તો કેમ છો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે વીઆઈ પોસ્ટપેડ કે એરટેલ પોસ્ટપેડથી જીઓ ગવર્મેન્ટ પોસ્ટપેડ કરવા માટે જે કૂપન કોડ જોવે છે તેની પ્રોસેસ કેવી રીતે કરવાની છે। તો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે, તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે। હવે મિત્રો, પ્રોસેસ કરતા પહેલા સૌપ્રથમ તમારે તમારું વીઆઈ કે એરટેલનું લાસ્ટ બિલ ડાઉનલોડ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો, મેં મારા વીઆઈની બિલની પીડીએફ ડાઉનલોડ કરી લીધેલી છે, કારણ કે આપણે આ પ્રોસેસમાં પીડીએફ અપલોડ કરવાની થશે। તો આ વીઆઈની બિલની પીડીએફ ડાઉનલોડ કેવી રીતે કરવી, જો તમને ડાઉનલોડ કરતા નથી આવડતું તો આપણી ચેનલ ઉપર તેનો વિડીયો પણ અવેલેબલ છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો। હવે મિત્રો, સૌપ્રથમ તમારે 8850188501 પર હાઈનો મેસેજ કરવાનો છે। તો ચલો હાઈનો મેસેજ કરીએ। તમે જોઈ શકો છો મિત્રો, હાઈનો મેસેજ આપણે કર્યો એટલે અહીં બે ઓપ્શન આવે છે, એક ગુજરાત ગવર્મેન્ટ ઓફર અને બીજું રેગ્યુલર એમએનપી। તેમાંથી આપણે રેગ્યુલર એમએનપી સિલેક્ટ કરવાનું છે। રેગ્યુલર એમએનપી સિલેક્ટ કર્યા બાદ તમને આવો મેસેજ આવશે, પ્લીઝ એન્ટર યોર 10 ડિજિટ મોબાઈલ નંબર। એમાં તમારે તમારો જે એમએનપી કરવાનું છે જીઓમાં તે નંબર એન્ટર કરી નાખવાનો છે। નંબર એન્ટર કરશો એટલે તમને બે ઓપ્શન આવશે, એક ઇમેજનો અને બીજો પીડીએફનો। તો આપણે પહેલેથી જે પીડીએફ ડાઉનલોડ કરેલી છે તેને અહીં અપલોડ કરવાની છે, જેથી આપણે બે નંબર એન્ટર કરવાના છે। બે નંબર એન્ટર કરશો એટલે તમને તે પીડીએફ સેન્ડ કરવાનું કહેશે। આપણે જે સૌપ્રથમ પીડીએફ ડાઉનલોડ કરી લીધેલી છે તે પીડીએફ તમારે આ વોટ્સએપ નંબરમાં અપલોડ કરી દેવાનું છે। પીડીએફ અપલોડ કરશો એટલે તમને પાછું ઓપ્શન આવશે, થેન્ક યુ ફોર પ્રોવાઇડિંગ ઓલ યોર ડિટેલ્સ। એમાં તમારે કન્ટિન્યુ લખી નાખવાનું છે। જેવું કન્ટિન્યુ લખશો એટલે તમને થેન્ક યુનો પાછો એક મેસેજ આવશે, જેમાં તમને ક્રેડિટ લિમિટનો મેસેજ આવે છે। હવે અહીં તમને થોડી વારમાં એક ટેક્સ્ટ મેસેજ આવશે આ નંબર ઉપર, એમાં તમને તમારી ક્રેડિટ લિમિટ એપ્રૂવ થઈ કે નહીં। જો ક્રેડિટ લિમિટ એપ્રૂવ થઈ જશે એટલે તમને 3 થી 4 કલાકની અંદર કૂપન કોડ તમારા ટેક્સ્ટ મેસેજમાં મળી જશે। ચલો આપણે 4 કલાકનો વેઇટ કરીને તમને બતાવું છું મારો કૂપન કોડ આવે છે કે નહીં। તમે જોઈ શકો છો મિત્રો, 4 કલાક પછી આપણો કૂપન કોડ આપણને મળી ગયો છે। હવે આ કૂપન કોડ આવી જાય પછી તમારે આ કૂપન કોડ લઈને નજીકની જીઓ ઓફિસ જવાનું છે, ત્યાંથી તમને આ કૂપન કોડની મદદથી તમારું વીઆઈ કે એરટેલનું સિમ તમને જીઓમાં પોસ્ટપેડ થઈ શકશે।